जय श्री कृष्ण। तो आज આપણે બનાવવાનું છે બટેકાનો વેફર। એટલે તો જે બધા બટેકા લઈને ફોલવાનું ચાલુ કરી દીધું છે અને બધા બટેકા ફોલાઈ ગયા તો આપણું મશીન આવી ગયું છે અને થોડીક જ આપણે વેફર કરવાની છે, કેમ કે સિઝન નથી અને સિઝન વિના આપણે વેફર કરીએ તો લાલ થઈ જાય, ખોટી મહેનત પાણીમાં જાય ને, એટલે પછી તો જ આપણે જારીવારી વેફર પાડવાનું ચાલુ કરી દીધું અને અમે આવી રીતના વેફર બનાવી છે। તમે કેવી રીતના વેફર બનાવો જરૂરથી કમેન્ટ કરજો। પછી તો આપણે જે ક્રિશીભાઈ એક પાણી ધોતા ગયા ને બીજા પાણી મેં ધોવાનું ચાલુ કરી દીધું અને વેફર ધોવાઈ ગઈ એટલે પછી આપણે જે પાણીનો ટોપ મેલો હતો ને ગરમ થઈ ગયો, પછી તો આપણે જે બાફવાનું ચાલુ કરી દીધું અને બફાઈ ગયું પછી તો આપણે ફરિયામાં જોઈ ગયા છે, કેમ કે વહેલી સુકાઈ જાય ને, એટલે પછી તો આપણે જે ચૂંદડી પાથરી એમાં ગોઠવવાનું ચાલુ કરી દીધું અને આખી ચૂંદડી ભરે ને એટલે આપણી વેફર થઈ ગઈ છે। પછી આખી રાત તક વેફર નથી રહેવા દેવાતી। પછી તો આપણે સાંજે ઘરમાં લઈ આવ્યા અને જોયું તો હજી લીલી છે, એટલે હજી 1-2 તડકા ખવડાવવા પડશે। પછી તો આપણે વેફર બનાવીને થાકી ગયા એટલે ચાનો ડોઝ મારો જમી બેસી ગયા છે। ચા પીને પછી તો પાછા આપણે આવી ગયા છે આપણા મિશન ઉપર। તમારો આજનો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો।